સુરતમાં તાપી નદી પર મેટ્રો બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બ્રિજ સામાન્ય બ્રિજ કરતા 5 થી 7 મીટર ઊંચો હશે અને 20 થી 25 મીટરના સ્પાનનો ઉપયોગ થશે. તો ચાલો જોઈએ મેટ્રો બ્રિજની કામગીરીનો ડ્રોન વિડીયો. સૂર્યપુત્રી તાપી નદી પર બની રહ્યો છે મેટ્રો માટે બ્રિજ અને અડાજણથી અઠવા લાઇન્સ ચોપાટી વચ્ચે મેટ્રો માટે બ્રિજ તૈયાર થઈ રહ્યો છે, જેમાં ડ્રોન કેમેરામાં કામગીરીની નજરની ઝલક સામે આવી છે. જેમાં નદીના પાણીથી મેટ્રો બ્રિજની ઊંચાઈ 7 મીટરથી વધુ રહેશે અને આ પુલના નિર્માણમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે, કેમ કે તાપી નદીના પાણીના પ્રવાહમાં કોઈ અવરોધ ન આવે. તાપી નદી પર આવા કુલ 8 સ્પાન હશે અને દરેક સ્પાનની લંબાઈ 50 મીટર હશે. જેમાં સુરત મેટ્રોના બ્રિજ માટે કુલ 144 બોક્સ સેગમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ મેટ્રો પુલ પાણીના સ્તર કરતા 20 મીટર ઊંચો હશે. સુરત મેટ્રો પ્રોજેક્ટના લાઇન 2માં CS5 અને 6 પેકેજ હેઠળ નિર્માણ પામનાર ભેસાણથી મજુરા અને મજુરાથી સારોલી વચ્ચે 18 કિલોમીટર લાંબા એલિવેટેડ માર્ગનું કામ ઝડપી ગતિએ શરૂ થઈ ગયું છે. મજુરાથી લઈને કમિલા દરવાજા સુધી આ રિંગ રોડની સમાંતર પસાર થઈ રહ્યું છે, જેમાં પિલર અને ગર્ડરનું કામ ચાલુ છે. સાથે મજુરામાં લાઇન 1ની સાથે ઇન્ટરચેન્જ પોઈન્ટ બનાવવાની પણ શરૂઆત થઈ રહી છે. આ જ રીતે મજુરાથી ભેસ્તાન 10 કિલોમીટરના ભાગનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં વહેલી તકે કામ પૂર્ણ થઈ જાય તેવું મેટ્રો તંત્રની ગણતરી છે.